નેત્રંગ ચાર રસ્તા નજીક સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વહીવટીતંત્ર દ્વારા બાયપાસ માટેનું આયોજન કરવા નેત્રંગ વાસીઓમાં માંગ ઉઠવા પામી છે। ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગ તાલુકાની ગણના થાય છે, જેમાં નેત્રંગ તાલુકા મથકે આવેલ બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી માટે તાલુકાભરમાં વસવાટ કરતા લોકો સહિત આજુબાજુ વિસ્તારના લોકો નિત્યક્રમે નેત્રંગ આવતા હોય છે, જેમાં નેત્રંગમાં વાહન પાર્કિંગની સુવિધાના અભાવે બજારે આવતા ખરીદી માટે આવતા લોકોને પોતાના વાહનો રોડ ઉપર જ પાર્ક કરવા મજબૂર બનતા હોય છે અને નેત્રંગ ચાર રસ્તા ઉપર અંકલેશ્વર, બુરહાનપુર અને અંબાજી ઉમરગામ બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતા હોવાથી રાત દિવસ સ્થાનિક વાહન વ્યવહાર સહિત માલધારી અને લાંબા રૂટના વાહનો હજારોની સંખ્યામાં દોડી રહ્યા છે। તેવા સંજોગોમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે, જેમાં નેત્રંગ બજારમાં દર મંગળવારે હાટ બજાર ભરાય છે અને તહેવારોના સમયમાં ભારે વાહન વ્યવહાર ચાલતો હોવાને લઈને વાહનોની લાંબી કતારો લાગે છે, જ્યારે પાર્કિંગની સુવિધાના અભાવે પોલીસ તંત્રને પણ સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ બની ગઈ છે। તેવા સંજોગમાં નેત્રંગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાને કાયમી નિવારણ માટે બાયપાસ કરવાની સખત જરૂરિયાત જણાઈ રહી છે અને ભવિષ્યમાં આયોજનને ધ્યાનમાં રાખીને બાયપાસ રોડ રસ્તાનો નિર્માણની કામગીરી કરવી અત્યંત જરૂરી છે, કારણ કે દેશ દુનિયામાં દિવસે ને દિવસે વસ્તી વધારાની સાથે સાથે વાહનમાં પણ 3 ગણી સંખ્યા વધી રહી છે અને જેની સીધી અસર રોડ રસ્તા ઉપર પડતા નેત્રંગ ચાર રસ્તા ઉપરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે અને સતત ટ્રાફિક જામ થતો હોવાથી સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે। જ્યારે બીજી બાજુએ નેત્રંગ વિસ્તારને જોડતા રસ્તાઓ બાયપાસ થતા જ માલધારી અને લાંબા રૂટના વાહનો ગામની બહારથી જ પસાર થઈ જતા નેત્રંગ ચાર રસ્તા ઉપર માલધારી વાહનો અને લાંબા રૂટના વાહનોની અવરજવર ઘટતા સતત રહેતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી અંત આવી શકે છે અને બાયપાસ રસ્તાના નિર્માણની કામગીરી કરવાથી નેત્રંગ ટાઉનના આજુબાજુના વિસ્તારોનો વિકાસ થશે તેવું લાગી રહ્યું છે। જ્યારે આ બાબતે જવાબદાર વિભાગ દ્વારા વિચારણા પણ કરવામાં આવી રહી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। અંકલેશ્વર બુરહાનપુરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ વાલિયા રોડ ઉપર આવેલ મોરિયાણા ગામના પાટિયા પાસેથી બોડેલી, કેલવીકુવા અને ચંદ્રવાણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા ઉપરથી દેડિયાપાડા રોડ તરફ નીકળી શકાય છે, જ્યારે અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર નેત્રંગ તાલુકાના કુંડ ગામથી ફુલવાડી ચાર રસ્તા નાના મોટા જાંબુડા થઈ ચાસવાડ એટલે કે જંખવાવ રોડ ઉપર નીકળી શકાય છે। જ્યારે બીજી રીતે પ્રમાણે અંબાજી ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલ નેત્રંગ તાલુકાના કુંડ ગામથી ફુલવાડી ચાર રસ્તા અને નાના મોટા જાંબુડા બાદ ચાસવાડ ગામના પાટિયા પાસે નીકળી જવાય અને ત્યારબાદ ચાસવાડ, કબીરગામ, દોલતપુર થઈને સીધું અંકલેશ્વર ઉપર નીકળી શકાય તેમ છે।